મિત્રો, તો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમ ગાલા અસાઇનમેન્ટ 2025-26 ની જે આપણે સિરીઝ ચાલે છે, એમાં પેપર 3 સેક્શન ડી નું આજે આપણે સોલ્યુશન કરીશું. ડુએસ ડાયરેક્ટેડ જે 4 માર્કમાં પૂછાય છે, એમાં મોટા ભાગે એવું હોય છે કે પહેલું જે 2 માર્કનું હોય છે એમાં કેટલી વાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે ને એક્ટિવ પેસિવ પૂછાય છે, અને બીજામાં કાર્ડનું પૂછાય છે. પણ આ જે આ વખતે આપણે જોઈએ છે તો બંનેમાં પેસિવ વોઇસની પૂછવામાં આવ્યું છે. તો જેવી રીતે સૂચના આપી ડુએસ ડાયરેક્ટેડ નો મતલબ શું થાય છે કે તમને જેવી સૂચના આપી હોય છે એવી રીતે તમારે કાર્ય કરવાનું હોય છે. Most of the parents send children to tuitions and to coaching classes. અહીંથી ચાલુ થાય છે the children are sent. આર અને સેન્ટ ઉપર આપ્યું છે સેન્ટ એટલે સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળનું આપણે પેસિવ કહ્યું છે કે મોટા ભાગના જે માતા પિતા છે તેના બાળકોને ટ્યુશન ક્લાસીસમાં મોકલે છે, તો કોચિંગ ક્લાસીસમાં મોકલે છે. તેથી થાય છે children are sent to tuitions and to coaching classes by most of the parents. શરૂઆત કરી છે the children are sent. children કર્મ, પછી to be નું રૂપ is, એમ કે આ children બહુવચન છે, આ ક્રિયાપદનું ત્રીજું રૂપ send, sent અને sent. sent to tuitions and to coaching classes by most of the parents. બીજું છે they provide the best possible facilities for them without considering the cost. They provide the best possible facilities. અહીંથી પણ થાય the best possible facilities ની પણ થાય the best possible facilities are provided by them for them without considering the cost. ફરીથી બોલું છું the best possible facilities are provided, પછી by દાખલે કે જે આવજો એટલે them થાય by them, પછી જે આપ્યું છે આ બધું સીધી લીટીમાં લખી નાખવાનું છે for them without considering the cost. So children accomplish their goal by studying hard. The children accomplish their goals. તો અહીંથી ચાલુ થાય their goal. Their goal એક વચન છે is accomplished by the children by studying hard. કેટલી વખત તમને એવું થાય પ્રોબ્લેમ થાય છે કે ભાઈ આપણે દાખલા તરીકે બાય મૂકવું ગયા તો મોટા ભાગનો નિયમ એવો છે, પહેલા કર્મ આવે છે, ટુ બી નું રૂપ આવે છે, પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે, પછી બાય આવે, કર્તા આવે, અન્ય શબ્દો આવે છે. એટલા માટે ફરીથી their goal is accomplished by children, પછી આતુરે ને તે by studying hard. પછી બીજું પણ આપણે પેસિવ માં પૂછવાનું છે જે મોટા ભાગે પૂછાતો નથી. we bought tickets of the zoo. આમાં કે tickets of the zoo were bought by us. we આવાજ છે એટલે શું થાય us. પહેલું વાક્ય આપેલું છે કે tickets of the zoo were bought by us. we saw many colorful birds there. તો અહીંથી થાય કે અમે ત્યાં ઘણા બધા રંગબેરંગી પક્ષીઓ જોયા. તો શું જોયું? તો પક્ષીઓ જોયો. તો many colorful birds. many colorful birds. so એટલે ભૂતકાળમાં છે એટલે to be નું was કે were આવે. were
seen by us કરીને there. Many colorful birds were seen by us there. પછી we gave food to the monkeys કે અમે વાંદરાને ખોરાક આપ્યો. શું આપ્યો? તો દાખલે ખોરાક આપ્યો. કોને આપ્યું? તો વાંદરાઓ. તો food was given to the monkeys by us. કે food was given to the monkeys by us. આમાં થાય the monkeys were given to food by us. એવી રીતે પણ કારણ કે બે કર્મ વાળું છે તો એવું પણ બને. The monkeys were given to food by us. The monkeys were given to પછી food by we નો આ બાજુ કરીએ એટલે us. પછી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે પૂછાય છે 3 માર્કમાં માર્ચ 2024 માં પૂછાઈ ગયું છે. વોટ ઇઝ યોર ગોલ? આસ્ક ધ લેડી ટીચર. લેડી શિક્ષિકા છે પૂછે છે કે તારો ધ્યેય શું છે, ગોલ શું છે. કોને કહે છે? રેયાન્સ નામનો છોકરો છે, કેજી સ્ટુડન્ટ. કેજી એટલે કે કિન્ડરગાર્ટન એટલે કે પહેલા ધોરણની પહેલા આવે છે બાલ મંદિરમાં જે છોકરાને પૂછે છે મેડમ કે તારો ગોલ શું છે, તો એ શું કહે છે? આઈ વોન્ટ ટુ બી ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન ધ સન. કે સૂર્ય ઉપર પગ રાખવા વાળો મારો પહેલો વ્યક્તિ મારે બનવો છે. બટ યુ વિલ બર્ન ઇફ યુ ડુ ધેટ. લેડી ટીચર એમ કહે છે પણ તું એ પગ મૂકીશ તો તું આખો સળગી જઈશ. તો રિયાઝ જવાબ આવશે આઈ વિલ ગો એટ નાઇટ. હું તો રાત્રે જઈશ. દિવસે સૂર્ય પ્રકાશ આપતો હોય, રાત્રે તો ઉઈ ગયો હોય એટલે શું કહે છે? હું તો રાત્રે જઈશ. કારણ કે આવા જવાબ શું કરવા કારણ કે છે? કારણ કે એ છોકરો છે આમાં તરત જ લખ્યું છે કેવો છે? કેજી માં ભણે છે, કિન્ડરગાર્ટન, એટલે એને આવી બધી ખબર પડતી હોય નહીં. તો શરૂઆત થાય ધ લેડી ટીચર આસ્ક રેયાન્સ. કેજી સ્ટુડન્ટ લખો તો પણ ચાલે, લોકલ લખો તો પણ ચાલે. ધ લેડી ટીચર આસ્ક રેયાન્સ કેજી સ્ટુડન્ટ વોટ સંયોજક તરીકે વોટ ઇઝ યોર ગોલ? તો યોર ગોલ ઇઝ એ રીતે થાય. યોર એટલે અહીંયા સાંભળનાર છોકરો છે રેયાન્સ. His goal was પેલું વાક્ય એ રીતે બને the lady teacher asked Rayans a KG student સંયોજક તરીકે WS શબ્દ જો એટલે what પછી your એટલે સાંભળનાર પ્રમાણે પડે, સાંભળનાર છોકરો છે એટલે his goal his નું શું થાય? was. પછી ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ, નીચેનું વાક્ય સાદું. તો ટોલ્ડ ની જગ્યાએ આપણે રિપ્લાઇડ કરવું પડે એટલા માટે. તો જવાબ આવે રેયાન્સ અ કેજી સ્ટુડન્ટ રિપ્લાઇડ. કોને કહે છે? ધ લેડી ટીચર ધેટ. રેયાન્સ અ કેજી સ્ટુડન્ટ રિપ્લાઇડ ધ લેડી ટીચર સંયોજક તરીકે ધેટ. પછી આય છે પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે ફરે. બોલનાર છોકરો છે એટલે હી. સાદો વર્તમાનકાળ છે વોન્ટ. વોન્ટ નો સાદા ભૂતકાળ છે વોન્ટેડ ટુ બી ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન ધ સન. જવાબ બનશે રેયાન્સ અ કેજી સ્ટુડન્ટ રિપ્લાઇડ ધ લેડી ટીચર ધેટ હી વોન્ટેડ ટુ બી ધ ફર્સ્ટ પર્સન ટુ સ્ટેપ ઓન ધ સન. પછી આ વાક્ય છે, આ વાક્યમાં આપને કઈ સમજાતું નથી. બટ વાળું વાક્ય છે, પછી ઈ જોડેલું છે. સાદું વાક્ય છે. શું કે સહજમાં? કારણ કે તું જઈશ તો ત્યાં તું સળગી જઈશ. જવાબ ધ લેડી ટીચર told Rayans that the lady teacher told Rayans that
આ બટ લખો તો પણ ચાલે, નો લખો તો પણ બટ. હવે યુ છે એ બીજું યુ રે સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર અહીંયા કોણ છે? સાંભળનાર રેન્સ છે કે રેન્સ તો શું થશે? હી will નો would but if he did that. જો કારણ કે do એ સાદા વર્તમાનકાળ છે, સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય એટલે do કે does નું did થાય અને પૂર્ણ ભૂતકાળ થાય તો had been થાય. એટલા માટે જવાબ આવશે the lady teacher told Rayans that. બટ લખો તો પણ ચાલે, નો લખો તો પણ ચાલે. યુ છે એટલે સાંભળનાર પ્રમાણે ફરે. સાંભળનાર એ રેન્સ છે, રેન્સ છોકરો છે એટલે હી will નો શું થાય? would born if ફરતી પાછું યુ આવ્યું છે, યુ સાંભળનાર પ્રમાણે ફરે. સાંભળનાર છોકરો છે એટલે હી ડુ સાદા વર્તમાન કાળમાં આવે તો સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ એટલે did. ધેટ નો ધેટ એમ નામ રહે. ધીસ હોય તો ધીસ નો ધેટ થાય, પણ ધેટ આપેલું હોય તો ધેટ નો ધેટ જ રહે છે. Rayans replied the lady teacher. Rayans replied the lady teacher that. ફરીથી આઈ પેલા પુરુષના સરળ નામ છે, બોલનાર પ્રમાણે ફરે. બોલનાર છોકરો છે he will નો would go at night. Rayans replied the lady teacher that he would go at night. આટલું તમે કરો, આટલું લખો એટલે 3 માંથી 3 માર્ક મળી જાય. પછી લેંગ્વેજ ફંક્શન આપણે પૂછાના છે. લેંગ્વેજ ફંક્શનમાં આપણે ખબર છે સેક્શન એ માં પણ આવે છે, સેક્શન ડી માં પણ આવે છે. હવે આપણે ખબર છે નો sooner છે, હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, એઝ સૂન એઝ, પછી અલ્પવિરામ, આવા બધા શબ્દો આવે ત્યારે સમય દર્શાવતા હોય એટલું યાદ રાખવાનું છે. નો sooner did the watchman open the gate, કે વોચમેને ચોકીદારે દરવાજો ખોલ્યો કે તરત જ all the students rush into, કે બધા વિદ્યાર્થીઓ અંદર આવી ગયા. when all the students rush in, કે બધા વિદ્યાર્થીઓ અંદર. તો આપણે એક યાદ રાખવાનું છે કે જ્યારે નો sooner આવે વાક્યમાં ત્યારે બીજા કટકામાં then આવે. THEN. ખાસ એક યાદ રાખવાનું, ફરીથી લખાઈ દઉં છું અહીંયા કે હાર્ડલી વાળું હોય તો બીજા કટકામાં આવે when આવે. સ્કેર્સલી વાળું આવે તો બીજા કટકામાં આવે when આવે. નો sooner વાળું હોય તો બીજા કટકામાં then આવે, THEN. અને as soon as તો બીજા કટકામાં કઈ ન હોય, ખાલી અલ્પવિરામ આવે. આટલું યાદ રાખવાનું. તો અહીંયા ઉપર આપ્યું છે નો sooner આપ્યું છે તો આપણે ખબર હોવી જોઈએ કે બીજા કટકામાં then આવે. then નો સ્પેલિંગ THEN. તો અહીંયા THEN એક જ જગ્યાએ આપ્યું, કારણ કે આ બધાનો મતલબ એ છે કે તરત જ, કે આવું બન્યું અને તરત જ આમ જ થયું. દાખલા તરીકે as soon as the teacher came to the class, the student કે શિક્ષક જેવા ક્લાસમાં એન્ટર થયા કે તરત વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. બે ઘટના તરત બનતી હોય ત્યારે as soon as એવું બધું વપરાય છે. આપણે ખાલી આટલું જ યાદ રાખવાનું છે કે હાર્ડલી વાળું વાક્ય તો બીજા કટકામાં when આવે, સ્કેર્સલી વાળું વાક્ય હોય તો બીજા કટકામાં when આવે, નો sooner વાળું વાક્ય હોય તો બીજા કટકામાં then નો સ્પેલિંગ THEN આવે, અને as soon as વાળું આવે તો બીજા કટકામાં ખાલી અલ્પવિરામ આવે છે, કોઈ પણ જાતનો સૂચનો શબ્દ આવતો નથી. તો અહીંયા આપણે જવાબ આવશે then all the students rushed in. rush in એટલે દોડીને અંદર જતા રહે. સાચો જવાબ રહેશે C. if it rains this afternoon, કે જો આજે બપોરે વરસાદ પડશે તો. if it rains સાદો વર્તમાન કાળ છે, પહેલા કટકામાં સાદો વર્તમાન કાળ આવે તો બીજા કટકામાં સાદો ભવિષ્યકાળ આવે. if you work hard you will pass. આપણે એ ઉદાહરણ યાદ રાખવાનું. if you work hard, you ની સાથે work hard એટલે સાદો વર્તમાન કાળ છે પહેલા કટકામાં, તો બીજા કટકામાં you will pass એટલે will આવે, shall આવે, ક્રિયાપદનું મૂળ રૂપ આવે. કે if it rains this afternoon, જો આજે બપોરે વરસાદ પડશે તો we will play cricket. એવું તો બને નહીં કે વરસાદ પડશે તો અમે ક્રિકેટ રમશું. we will not play cricket, કે અમે વરસાદ નહીં રમવું. તો સાચી વાત છે કે જો આજે વરસાદ બપોરે પડશે તો અમે ક્રિકેટ રમશું નહીં.
વી વિલ બી પછી હંમેશા પ્લેઇંગ આવે, વિલ બી પછી અથવા પ્લેઇંગ આવે. will not be played આવું તો બધું જ નથી, will not be played. એટલે સાચો જવાબ આવશે we will not play cricket. જવાબ આવશે બી. if it rains this afternoon કે જો આજે બપોરે વરસાદ પડશે તો we will not play cricket અમે ક્રિકેટ રમશું નહીં. પછી છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આપને કીધું છે. ખાલી જગ્યા he missed the bus, ખાલી જગ્યા પછી એને બસ ચૂકી ગયો. આપને ખબર છે કોન્ટ્રાસ્ટમાં ધો, although, even though, even if, however, as, in spite of, despite, but, yet અને still. આપને ખબર છે since આવે છે, કારણ દર્શાવે છે એટલે એ ઓપ્શન ન આવે. but આવે, ધો આવે ને આવે ત્રણ આવે છે. તો મોટા ભાગે 99.99% યાદ રાખવાનું but હંમેશા વાક્યની વચ્ચે આવે. but હંમેશા વાક્યની વચ્ચે આવે છે. તો આમાં દાખલા કે વાક્ય શરૂઆતમાં કીધું છે એટલે but આવે નહીં એટલે આ ઓપ્શન જતો રહે. હવે બે વાક્ય વધ્યા તો અને however. તો however માં કેવું હોય, however ની વાક્ય રચના આવે however ran he fast આવું લખ્યું હોય તો however આવે. પણ આમાં હું લખ્યું however he ran fast નહીં. ran પહેલા આવે પછી he fast આવી વાક્ય રચના બને છે. અને ધો માં કેવું હોય છે કે સીધે સીધું વાક્ય હોય, ખાલી આપણે ધો, although અને even though આ ત્રણેયની વાક્ય રચના સેમ હોય છે કે ખાલી વાક્યની શરૂઆતમાં લખી નાખવાનું છે. ધો હોય, although હોય કે even though હોય અને બીજું કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો છે નહીં. આના વાક્યમાં as હોય તો શું આવે? અહીં લખેલું ran as he fast. એટલે વાક્ય રચના જ્યારે લેંગ્વેજ ફંક્શન શીખવાડું ત્યારે શીખવાડી દીધી છે. એટલે આમાં સાચો જવાબ બનશે સી. though he ran fast કે એને સખત રીતે દોડ્યો છતાં પણ he missed the bus છતાં પણ એ બસને ચૂકી ગયો. હવે લિસન, તો આપણે તરત જ આ વાક્ય જોઈ એટલે તરત ખબર પડી કે રન, લિસન, વોચ આ બધા વાક્ય પછી અલ્પવિરામ આવે તો આપણે ખબર પડી જાય કે વાક્ય જેવી સાદા ચાલુ વર્તમાન કાળનું અથવા ચાલા ભૂતકાળનું હોય. આ ચાલુ વર્તમાન કાળનું છે. A melodious song, doer is not important એટલે યાદ રાખવાનું વાક્ય રચના પેસિવ ની હોય. doer એટલે કાર્ય કરવા વાળો વ્યક્તિ. doer એટલે જે વ્યક્તિ કરતા, doer ની જગ્યામાં કર્તાની જગ્યાએ શું વાપરે છે? doer. કરતા doer is not important એટલે doer એટલે જે કાર્ય કરતો હોય. કાર્ય કોણ કરે? કર્તા કરે. કર્તાને અંગ્રેજીમાં શું કહેવાય? સબ્જેક્ટ. સબ્જેક્ટ is not important કે કર્તા મહત્વનો નથી એટલે સમજવાનું વાક્ય કેવું બનાવવાનું છે? પેસિવ વોઇસ બનાવવાનું છે. અને લિસન કીધું છે એટલે આપણે ખબર પડી જાય કે ચાલુ વર્તમાન કાળનું. તો ચાલુ કાળમાં આપણે ખબર છે કે ચાલુ કાળ હોય તેમાં વચ્ચે being આવે. એટલું મગજમાં આપણે ખબર હોવી જોઈએ કે કોઈ પણ ચાલુ કાળ હોય એને આપણે પેસિવ વોઇસ કરીએ છીએ ત્યારે વચ્ચે being આવે. આમાં વોઝ સંગ આપ્યું છે એટલે સાદો વર્તમાન કાળ હોય કે સાદો ભૂતકાળમાં આવે ટુ બી નું રૂપ અને ક્રિયાપદ. ટુ બી નું રૂપ ઇઝ ક્યાર અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. ઈ સિંગિંગ આપ્યું, ઈ સિંગિંગ તો ચાલુ કાળમાં આવે છે. એ ચાલુ કાળ નથી પણ ચાલુ કાળનું પેસિવ કીધું છે. પછી હેઝ બીન, તો હેઝ બીન શેમાં આવે? પૂર્ણ વર્તમાન કાળમાં આવે. હેવ અને હેઝ શેમાં આવે છે? પૂર્ણ વર્તમાન કાળમાં. છેલ્લે રહ્યું ઇઝ બીઇંગ સંગ બાય શ્રેયા ઘોષાલ. તો જવાબ બનશે લિસન. સાંભળો, મેલોડિયસ સોંગ is being sung by શ્રેયા ઘોષાલ. કે સાંભળો કે સુંદર મજાના ગીતો છે શ્રેયા ઘોષાલ દ્વારા ગવાઈ રહ્યા છે. એટલે સાચો જવાબ બનશે ડી. we went to market અમે માર્કેટમાં ગયા. showing purpose કીધું છે, હેતુ દર્શાવવાનો છે. સો એટલે તેથી આવે તો તેથી ક્યારે આવે? કારણ દર્શાવે ત્યારે. કારણ તો દર્શાવવાનું નથી એટલે આ નો આવે. બીકોઝ કારણ કે તેમાં પણ કારણ દર્શાવે એટલે આ નો આવે. with a view to પછી ing વાળું રૂપ આવે કે we went to the market with a view to buying a TV કે અમે માર્કેટમાં ગયા ટીવી ખરીદવાના હેતુથી. so that આવે છે so that we could buy a TV. આ પણ વાક્ય રચના સાચી બને છે પણ આપણે બધી જગ્યાએ જોયું છે તો જવાબ આપ્યો છે એટલે આપણે સાચો જવાબ લખશું સી. આ વાક્ય રચના પણ સાચી બને છે. પરીક્ષામાં આવા કન્ફ્યુઝિંગ કરેલા હોય એવા પ્રશ્નો પૂછાતા નથી. મોટા ભાગે જેના બે જવાબ હતા એ પૂછાતા નથી. અહીંયા એમને ગ્રામેટિકલ એરર થઈ છે એટલા માટે જવાબ સાચો જવાબ આવશે સી.
કે વી વેન્ટ ટુ ધ માર્કેટ વિથ એ વ્યૂ ટુ બાઇંગ અ ટીવી, કે ટીવી ખરીદવાના હેતુથી અમે માર્કેટમાં ગયા. ખાસ એક યાદ રાખવાનું, વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું રૂપ આવે છે, ટુ પછી મૂળ રૂપ આવે છે, આવું બધું યાદ રાખવાનું છે. રવિન્દ્રનાથ ટાગોર વોઝ એ બેંગાલી રાઇટર. કમ્બાઇન ધ સેન્ટેન્સ આપણે પૂછાય છે, ત્રણ અલગ અલગ પ્રકારના વાક્ય હોય ને એક વાક્ય બનાવવાનું છે ને 3 માર્ક રોકડા મળી જાય છે. ખાસ એક યાદ રાખવાનું, અલ્પવિરામ આવી શકે છે, પૂર્ણ વિરામ કોઈ દી આવતો નથી. અને બીજું વાક્ય લખો તેમાં કોઈ દી કેપિટલ લખવાનું નથી. કે રવિન્દ્રનાથ ટાગોર વોઝ એ બેંગાલી રાઇટર, કે રવિન્દ્રનાથ ટાગોર છે બંગાળના લેખક હતા. હી રોટ ધ ગીતાંજલિ, તેણે ગીતાંજલિ નામનું પુસ્તક લખ્યું. It is a collection of poem. તે પુસ્તક રહ્યું અલગ અલગ પ્રકારની જે કવિતા હતી એનું કલેક્શનનો સમૂહ હતો. The ગીતાંજલિ got the Nobel Prize. ગીતાંજલિ નામની ચોપડી છે એને નોબેલ પ્રાઇઝ ઓફ લિટરેચર મળ્યું છે 1917 માં. ઘણી રીતે લખી શકે. રવિન્દ્રનાથ ટાગોર was a Bengali writer. અહીંયા કરી શકે who wrote the ગીતાંજલિ, પછી અલ્પવિરામ કરો તો આલે a collection of poems, પછી આને કાઢી ફરતી અહીંયા which got the Nobel Prize. Rabindranath Tagore was a Bengali writer who wrote the Gitanjali, પછી અલ્પવિરામ કરીને a collection of poems which got the Nobel Prize. ઉપર ચડાઈ દો તો રવિન્દ્રનાથ ટાગોર, a Bengali writer, who wrote the Gitanjali, which got the Nobel Prize is a collection of poems. એવું પણ લખી શકો. ફરીથી બોલું છું, રવિન્દ્રનાથ ટાગોર was a Bengali writer who wrote the Gitanjali, which got the Nobel Prize is a collection of poems. વાક્ય રચના બંને રીતે સરળ બને છે, પણ આપણે જે પહેલા કીધું છે તમે કન્ફ્યુઝ ન થાય પહેલી રીતે જ લખજો. તો રવિન્દ્રનાથ ટાગોર was a Bengali writer, એની જગ્યાએ એવું કરો કે રવિન્દ્રનાથ ટાગોર છે બંગાળના લેખક છે કે એને ગીતાંજલિ લખી. ગીતાંજલિ શું છે? a collection of poems. અહીંયા અલ્પવિરામ ન કરવું હોય તો અહીંયા વિચય લખી શકો, which થી જોડી શકો. which is a collection of poems. ફરીથી which લખી શકો, which got the Nobel Prize. બંને રીતે તમે લખી શકો છો. ખાસ પછી યાદ રાખવાનું, જે 4 માર્કમાં પૂછાય છે, 4 માર્કમાં જે 3 અલગ અલગ પ્રકારના જવાબ આપ્યા હોય છે, ફકરો લખો, ફરજિયાત બની જાય છે. The students of class 12 are now at, કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ અત્યારે decide એટલે નક્કી કરવું, decisive અને decision એટલે નિર્ણય લેવો, decisive એટલે એકદમ એક એવા પ્રકારના વ્યક્તિ કે જેમને તમે જે રીતે જે બાજુ વાળો એવા વળી જાય. decisive stage કેવા પ્રકારના હોય છે એટલે પહેલામાં જોવામાં આવશે decisive. 12મા ધોરણના વિદ્યાર્થીઓ ત્યારે એવા પ્રકારના સ્ટેજ હોય કે તમે જે બાજુ એમને વાળો એ રીતે વળી જાય. let us not forget, કે આપણે એવું ભૂલી જવું જોઈએ નહીં કે if they get a single proper hint, they will make their grand career. CRER. કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ કેવા હોય છે કે તમે જે બાજુ વાળો એ બાજુ વળી જાય. આપણે એવું ભૂલવું ન જોઈએ કે આપણે ખાલી એક જ સિગ્નલ આપવાનું છે, અને જો એ સિગ્નલ આપી કે ભાઈ તારામાં તાકાત છે અને તું આ કાર્ય કરી શકે છે, તો એ તરત જ એમનો કરિયરને એમને સારામાં સારા ભવ્યતા સુધી પહોંચાડી દેવા હોય છે. એટલે પહેલામાં આવશે ડિસિસિવ, બીજામાં આવશે ફોરગેટ, ત્રીજામાં આવશે સિંગલ અને ચોથામાં આવશે કરિયર. પહેલું કેરિયર છે અને કુરિયર છે. કુરિયરનો સ્પેલિંગ આ છે કેરિયર. કેરિયર એટલે એક વસ્તુને બીજી જગ્યાએ લઈ જવાતું હોય, વાહક, એને કેરિયર કહેવાય. આ કુરિયર છે અને આ કરિયર છે. પછી આ સિંગલ છે, આ સિગ્નલ છે અને આ છે સાઇન. એટલે
મગજમાં આપણે કન્ફ્યુઝિંગ કરે એવા શબ્દો આવેલા છે. એટલે ખાસ કરીને યાદ રાખો, જ્યારે તમે જવાબ લખો ત્યારે 2 વખત વાંચવાનું, અને તમે વાંચશો એટલે 4 માર્કમાંથી 2 તો ઈઝી જ પૂછાના હોય છે. તમને કન્ફ્યુઝ કરવા માટે તેવા શબ્દો વાપર્યો. થોડુંક મગજ વાપરશો એટલે તમારે 4 માંથી 4 માર્ક આવી જશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પેપરનો નવો સેક્શન લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.